રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત રવિ કૃષિ મેળો પાવી જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો। રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત રવિ કૃષિ મેળો પાવી જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજના અંગેની સમજ મળી રહે તે હેતુથી 2 દિવસીય રવિ કૃષિ મેળાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવેલ છે, જેમાં આજરોજ રવિ કૃષિ મેળો પાવી જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે 138 વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની સાથે માજી ધારાસભ્ય વિશાંતભાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા, મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ રાઠવા, સરપંચ, આગેવાનો, ગ્રામજનો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બધાને નુકસાન થઈ રહ્યું છે, એટલે ધીરે ધીરે આપણી રાજ્ય સરકારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને ક્યાંક અત્યારે આપણા વર્ષનભાઈ આપણને માહિતી પણ આપી છે। ખરેખર એમની ખૂબ સાચી વાત કે અળસિયા આપણે ધરતી ઉપર જોતા હતા એ વધારે રાસાયણિક ખાતરો વાપરવાના કારણે એ અળસિયા તો છે જ, પરંતુ એ ખૂબ જમીનની ઊંડાઈમાં ગયા, કારણ કે ઉપર ઝેર નાખવાના કારણે એ અળસિયા નીચે ગયા। નીચે જવાના કારણે આપણી જમીન જે પોચી રહેવી જોઈએ એ જમીન પોચી નથી, જેના કારણે આપણને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા વૈજ્ઞાનિક સાહેબ કીધું એ પ્રમાણે પહેલેથી જ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે, કારણ કે દરેક ખેડૂત પાસે આપણી ખૂબ ઓછી જમીન